જોકે સૌથી ચર્ચિત ચહેરામાં ડીસા નગરપાલિકામાં પૂર્વ ઉપપ્રમુખ શૈલેષભાઈ રાજગોરને પુનઃ ભાજપના વફાદાર સેવક તરીકે સેનાપતિ તરીકે ટિકિટ મળવાનું સન્માન મળ્યું છે. ગત ટર્મમાં ભાજપના વફાદાર શૈલેષભાઈ રાજગોરે ડીસા નગરપાલિકામાં 365 દિવસમાં જે પણ સમયે નગરપાલિકા ચાલુ રહેતી હતી ત્યારે સતત નગરપાલિકામાં હાજરી આપી વિપક્ષના મારા સામે લડાયક યોદ્ધાની જેમ પોલિટિકલ બેટિંગ કરી હતી. હાલની આ ચૂંટણીમાં શૈલેષભાઈ રાજગોર સર્વે સર્વા છે અને તે રીતે પાર્ટીના વફાદાર એક સેનાપતિ છે. તેઓ વોર્ડ નંબર 2ના ભાજપના ઉમેદવાર પણ છે. તેઓના હજારો ટેકેદારોનું માનવું છે કે હાલની આ ચૂંટણીમાં 11 વોર્ડમાં સારા અને નિષ્પક્ષ ઉમેદવારો શોધવાની રણનીતિ શૈલેષભાઈ રાજગોર દ્વારા ઘડાઈ હતી. તેમનો સંમતિ તેમના અભિપ્રાય લેવામાં આવ્યા હતા. તેમાં ટિકિટ આપવાનો દાવો પણ છે અને હાલની આ ચૂંટણીમાં શૈલેષભાઈના નેતૃત્વમાં સમગ્ર ચૂંટણી પ્રચાર અને કેમ્પેનમાં ભાજપ 35+, જી હા, આ મોટો ખુલાસો શૈલેષભાઈ રાજગોર અને ટીમના ટેકેદારોના ત્યાંથી મળતા ઇનપુટ મુજબ 44 સીટોમાંથી કેમ્પેનમાં ભાજપના 35+ ઉમેદવારો સાથે સૌથી મોટા પક્ષ તરીકે એક નવો ઇતિહાસ રચવા ભાજપ રહી હોવાનો દાવો પણ થયો છે. જોકે ભાજપ સત્તા સ્થાને આવશે તો ભાજપના શૈલેષભાઈ રાજગોર ડીસા નગરપાલિકાના સર્વે સર્વા હશે તેવું રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે. આ એક નવો અધ્યાય છે, એક નવું નેતૃત્વ પાર્ટીને મળ્યું છે, યુવા નેતૃત્વ છે અને તે રીતે જે લોકો પાર્ટીમાં નિષ્ઠાપૂર્વક કામ કરે છે, કર્મ કરે છે, તેઓને સન્માન પણ મળે છે. તેનો દાખલો ડીસા નગરપાલિકાના ગત ટર્મમાં જે ઉપપ્રમુખ હતા શૈલેષભાઈ રાજગોર તેઓ છે. અહીં આપણે જણાવી દઈએ કે ડીસાના પાલિકાના આધુનિક ચાણક્ય તરીકે પણ તેઓ જાણીતા થયા છે. જો